સમગ્ર રાજ્યમાં આ વર્ષે 23, 24 અને 25 જૂન દરમિયાન પ્રગતિના પ્રવેશોત્સવ તરીકે પ્રવેશોત્સવનું આયોજન થયું હતું. જામનગર જિલ્લામાં પણ 23, 24 અને 25 દરમિયાન પ્રવેશોત્સવનું આયોજન થયું અને ખૂબ જ ઉમળકાભેર જિલ્લા કક્ષાના અધિકારીશ્રીઓ, રાજ્ય કક્ષાના અધિકારીશ્રી અને સાથે સાથે માનનીય આરોગ્ય મંત્રીશ્રી પણ આ પ્રવેશોત્સવમાં જામનગર ખાતે જોડાયેલા હતા. દરેક શાળામાં આંગણવાડીના વિદ્યાર્થીઓ, ધોરણ 1માં નવા પ્રવેશ પામતા વિદ્યાર્થીઓ અને એ જ રીતે માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 11માં પ્રવેશ પામતા વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા. સમગ્ર રાજ્યમાં હાલ બેક ટુ સ્કૂલ સર્વે અંતર્ગત જે વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ થયેલા છે તે વિદ્યાર્થીઓને પણ આ વર્ષે શાળામાં પુનઃ પ્રવેશ આપવા માટે ખૂબ જ મહેનતથી સમગ્ર વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ અધિકારીશ્રીઓએ કાર્ય કરેલું છે. આપણા જામનગર જિલ્લામાં ટોટલ આવા 15,985 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયેલા કે જે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં ક્યાંક ને ક્યાંક કાં તો માઇગ્રેશનને કારણે કે અન્ય કારણે ટ્રેક થયેલા ન હતા. આ કુલ 15,985 વિદ્યાર્થીઓમાંથી કેટલાક વિદ્યાર્થીઓ માઇગ્રેટેડ પણ છે, એટલે કે અન્ય રાજ્યોમાં પણ ગયેલા છે. કેટલાક વિદ્યાર્થીઓએ વોકેશનલ એજ્યુકેશન પણ પસંદ કરેલું છે. સર્વે દરમિયાન અંદાજિત 6,000 જેટલા વિદ્યાર્થીઓ એવા જોવા મળ્યા કે જે હકીકતે ભણવા જતા ન હતા. વહીવટી તંત્ર, માનનીય કલેક્ટર સાહેબ શ્રી અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લાની જે વર્ગ 1 અને વર્ગ 2ની જે ટીમ જે હોય એ ટીમ દ્વારા તારીખ 18, 19 અને 20 દરમિયાન પણ દરેક શાળાઓની મુલાકાત લેવામાં આવી. ખાસ કરીને એવા વિસ્તારોમાં પણ મુલાકાત લેવામાં આવી કે જ્યાં વિદ્યાર્થીઓ વધારે ડ્રોપ આઉટ થયેલા હતા. આ બધા સંયુક્ત એફર્ટથી હાલ 966 જેટલા વિદ્યાર્થીઓએ પુનઃ પ્રવેશ પણ મેળવી લીધો છે અને સાથે સાથે તેઓ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં પણ અપડેટ થયા છે. આગામી સમયમાં પણ આ કાર્ય જે છે એ ચાલુ રહેનાર છે અને હાલ પણ વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષણની ટીમ બેક ટુ સ્કૂલ સર્વે અંતર્ગત વિદ્યાર્થીઓને પુનઃ પ્રવેશ માટે પ્રયત્નશીલ છે. ધોરણ 1માં આ વર્ષે 7,362 જેટલા વિદ્યાર્થીઓ છે બાલવાટિકામાં નવા નોંધાયેલા છે. સાથે સાથે બાલવાટિકામાંથી ધોરણ 1માં પણ અંદાજિત 8,000 જેટલા વિદ્યાર્થીઓએ આપણી સરકારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રવેશ મેળવેલો છે.